દાહોદના દેલસર વિસ્તારમાં સાઈધામ સોસાયટીમાં એક જ રાતમાં 3 મકાનના તાળા તૂટ્યા, જે પૈકી એક મકાનમાંથી રોકડ તેમજ ચાંદીના દાગીનાની ચોરી પણ થઈ હતી. દાહોદ શહેરમાં છેલ્લા થોડા સમયથી તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે, જેને લઈને શહેરવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 2 દિવસ પહેલા જ શહેરમાં ગરફોડ ચોરી કરનારા 2 બાળ કિશોરને પોલીસે ઝડપી લઈ ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારે આજે બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલા દેલસર ખાતે સાઈધામ સોસાયટીમાં રહેતો એક પરિવાર બહારગામ ગયો હતો. ત્યારે રાત્રિના સમયે બારીનો સળિયો તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે વહેલી સવારે મકાન માલિક આવતા જ બારી તૂટેલી જોઈ અને ઘરમાં જોતા ઘરનો અને તિજોરીનો અંદરનો સામાન વેરવિખેર જોતા ચોરી થઈ હોવાનો અહેસાસ થયો હતો અને તપાસ કરતા રોકડ અને ચાંદીના દાગીના ગાયબ થતા તે જ વિસ્તારમાં અન્ય 2 બંધ મકાનોના પણ તાળા તોડી તસ્કરોએ પ્રવેશ કર્યો હતો, પરંતુ બંધ ઘર હોવાથી ઘરમાં કશું હાથ લાગ્યું ન હતું. આ બનાવની જાણ બી ડિવિઝન પોલીસે થતાં પોલીસે ઘટના સ્થળે પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. જ્યાં અમે સાંજે મારી સાસરીમાં હું ગયો હતો ત્યારે નાઇટ ત્યાં રોકાયા હતા. સવારમાં આવીને જોયું તો ઘરની બારી તૂટેલી હતી. બારી તોડી અંદર ઘરમાં ઘૂસ્યા પછી અમે અમારા ઘરમાં દેખ્યું તો ઘર વેરવિખેર હતું. એમાંથી ગલ્લા તિજોરીની અંદરથી રોકડ રકમ અંદાજે ₹1,00,000 જેવી અને ચાંદીના 2-3 દાગીના ગયા.